નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો આજના જોઈએ મુખ્ય સમાચાર। જોઈ લઈએ મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો લગ્નની સિઝનમાં જ્વેલરી ખરીદનારો માટે મિત્રો મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। જી હા દોસ્તો, એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો લગ્નની સિઝનમાં જ્વેલરી ખરીદનારો માટે મોટી રાહત છે અને છેલ્લા કેટલાય દિવસોમાં સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને 10 ગ્રામ સોનાના ભાવ 10 દિવસમાં લગભગ 2500 રૂપિયા સસ્તું થયું છે। જી હા દોસ્તો, ને વાત કરીએ તો શુક્રવારે MSCX પર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો વધારો હતો અને હવે MCX પર ચાંદીની કિંમતમાં 82,500 રૂપિયા છે અને છેલ્લા 10 દિવસમાં દરમિયાન MCX પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને 16 એપ્રિલ સોનાનો ભાવ 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી સોનાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સોનું હવે 71,486 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર મિત્રો આવી ગયું છે અને આવી સ્થિતિમાં સોનું 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે। જી હા દોસ્તો, તો મિત્રો ખરેખર સોનું અધત 2500 રૂપિયા સસ્તું થઈ ગયું છે મિત્રો હાલની તારીખમાં। ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર। તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મુસીબતનું માવઠું ગુજરાતમાં 7 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ભર ઉનાળે વાતાવરણમાં મિત્રો પલટો જોવા મળી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, છતાં તેવા સમયે રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આગામી 24 કલાક દરમિયાન રાજ્યના આ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત પણ કરવામાં આવી છે અને મિત્રો ભર ઉનાળા રાજ્યના હવામાન પલટો જોવા પણ મળી રહ્યો છે અને ગઈકાલે મિત્રો એટલે કે શુક્રવાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો વરસાદ નોંધાયો હતો। ત્યારે મિત્રો આગામી દિવસોને લઈને હવામાન વિભાગની મિત્રો મોટી આગાહી સામે આવી છે, સાથે જ રાજ્યમાં 24 કલાક પડેલા વરસાદ અને ગરમીના આંકડા પર સામે પણ મિત્રો આવ્યા છે। ચાલો જોઈએ કે હવામાન નિષ્ણાતની આગામી 5 દિવસની મિત્રો પણ આગાહી કરવામાં આવી છે। તો ખરેખર મિત્રો હવે મુસીબતનું માવઠું સામે પણ આવ્યું છે અને ગુજરાતના 7 જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની મિત્રો મોટી આગાહી કરવામાં પણ આવી છે। ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રાજકોટના પુષ્કરધામ રોડ પર ક્ષત્રિય સમાજના ધરણા, રૂપાલાનો મિત્રો સ્નેહ મિલન સમારંભ રદ। જી હા દોસ્તો, એમાં વિગતથી વાત કરવામાં આવે તો મિત્રો વાત કરીએ તો રાજકોટની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ સામેના બેફામ બાદ સમગ્ર રાજ્યમાં ભાજપ વિરોધી પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક છે, ત્યારે મિત્રો રાજ્યમાં ક્ષત્રિયો ભાજપ સામે શરૂ કરેલા વિરોધ પ્રદર્શનના કારણે પાર્ટીની હાલત ખૂબ જ ડફોડી બની ગઈ છે। જી હા દોસ્તો, અને ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલના તમામ પ્રયાસો કરી રહ્યા છે પણ તે નિષ્ફળ જઈ રહ્યા છે અને મિત્રો આજે બપોરે રાજ્યના પુરુષોત્તમ એટલે કે મિત્રો પુરસ્કારધામ મેઇન રોડ ઉપર આવેલી મિત્રો પ્રભુધામ હાઇટ્સ રેસિડેન્સીમાં યોજાયેલા લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના સ્નેહ મિલન સમારંભનો ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હાય હાય તેમજ જય ભવાનીના નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં પણ આવ્યો હતો અને જો કે ક્ષત્રિય સમાજનો વિરોધ હોવાના કારણે રૂપાલાએ મિત્રો આ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી પણ હતી। જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો રાજકોટના પુરસ્કાર રોડ પર ક્ષત્રિય સમાજના ધરણા અને મિત્રો રૂપાલાનો સ્નેહ મિલન રદ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એક મહત્વના સમાચાર ખેડૂતોને લઈને આવી રહ્યા છે કે સરકારે
સફેદ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ હળવા કર્યા છે અને મિત્રો ડાયરેક્ટ ખેડૂતોને લાભ થવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે। જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે સફેદ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હળવો કર્યો છે અને મિત્રો સરકારે દેશના 3 પોર્ટ્સ પરથી સફેદ ડુંગળીની નિકાસ કરવાની પણ મંજૂરી આપી દીધી છે, જ્યાંથી મિત્રો 2000 ટન સફેદ ડુંગળીની નિકાસ થઈ શકશે। જી આ દોસ્તો, અને આવનારા સમયમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે અને કેન્દ્ર સરકારે 2000 ટન સુધી એટલે કે મિત્રો સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે, તેમજ અમુક પોર્ટ્સ પરથી જ આ ડુંગળીની નિકાસ થઈ શકશે। જી આ દોસ્તો, અને ડુંગળીની નિકાસથી ખેડૂતોને મિત્રો મોટા પાયે કમાણી કરી શકશે। જી આ દોસ્તો, ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર। તો હાલ અત્યારે મિત્રો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના મિત્રો શપથ લેવાયા છે। જી આ દોસ્તો, એમાં વિગતથી વાત કરવામાં આવે તો નડિયાદથી મિત્રો હાલ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને રૂપાલાના વિરોધમાં મૌધા વિધાનસભા ક્ષત્રિય બાહોર 2 ગામના ક્ષત્રિયોએ મિત્રો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેતા રાજકીય ગરમાવો મિત્રો આવી ગયો છે અને 2 દિવસ પહેલા કઠલાલના કાકરના ખાડમાં પ્રચાર મિત્રો અર્થ થયેલા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશ ઝાલાનો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને મિત્રો આ તરફ હવે મૌધા વિધાનસભામાં આવતા ચલાલી અને હાથજ ગામના પણ મિત્રો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ભાજપના વિરોધ સુધી પહોંચી ગયો છે અને ક્ષત્રિયો બાહુલ ગણાતા આ બંને ગામનું હાથજ ગામના સંમેલન યોજાયું હતું, જેમાં મિત્રો બંને ગામોની મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચી ગયા હતા। ત્યાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે તમામ ક્ષત્રિયોએ મિત્રો પણ શપથ લીધા હતા। જી હા દોસ્તો, અને એવી શપથ લીધી છે કે ભાજપને વોટ આપવામાં નહીં આવે તેઓ મિત્રો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું શપથ લીધી છે। ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી મહત્વના અને મોટા સમાચાર। તો મિત્રો હાલ અત્યારે જામનગરથી બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જામનગરમાં પેટ્રોલ પંપની ઓફિસમાંથી 35,000ની ચોરી થઈ છે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો જામનગર શહેરના લાખોટા તળાવની પાળે આવેલા પરમિલ ટ્રેડર્સ નામના પેટ્રોલ પંપની ઓફિસમાંથી 2 શખ્સોએ રોકડા રૂપિયા 35,370ની ચોરી કરી રફુ ચક્કર થઈ જતા ચકચાર મિત્રો મચી ગયો છે। મિત્રો આ બનાવની વિગત એવી સામે આવી છે કે શહેરના તળાવની પાળે આવેલા પરમિલ ટ્રેડર્સ પેટ્રોલ પંપ ગત તારીખ 25/4/2024ના રોજ મધરાત્રે 1:30 વાગ્યાના આસપાસ મોટરસાયકલ પર 2 શખ્સો પેટ્રોલ પુરાવા માટે આવેલા અને ચોકીદારે તેમને પેટ્રોલ પંપ બંધ છે તેવું મિત્રો જણાવતા મોટરસાયકલની પાછળ બેઠેલા શખ્સે બાથરૂમ જવાનું કહી પેટ્રોલ પંપના અંદર આવી ઓફિસનું શટર થોડું ખુલ્લું હોય તેમાંથી મિત્રો અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા 35,370ની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા। જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો જામનગરમાં પેટ્રોલ પંપની ઓફિસમાંથી 35,370 રૂપિયાની ચોરી થઈ ચૂકી છે। હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપની મીટિંગ શરૂ થતા જ પહેલા રૂપાલા હાયના નારા સાથે ઘસી આવેલા ક્ષત્રિયોએ મિત્રો હંગામો મચી ગયો છે અને મિત્રો આખરે બેઠક રદ કરવી પડી। જી આ દોસ્તો, એમાં વિગતથી વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે મિત્રો ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન દિન પ્રતિદિન વધારે ઉગ્ર બનતું જાય છે અને મિત્રો આજે પુરસ્કાર ધામ મેઇન રોડ પર આવેલા પ્રભુધામ હાઈકોર્ટના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો એવી માહિતી મળતા ક્ષત્રિય સમાજના યુવાનો સ્થળે પહોંચી ગયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા આ બેઠક રદ કરવાની ફરજ પડી હતી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓને કરેલી અભદ્ર ટિપ્પણીઓના વિરોધમાં છેલ્લા 1 મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા લડત આપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને મિત્રો અગાઉ આંદોલન પાર્ટ 1માં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સંમેલન અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને જો કે ભાજપ બોવડી મંડળે રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે મિત્રો ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું
શરૂ થઈ ચૂક્યું છે. તો ખરેખર મિત્રો ભાજપની મીટિંગ શરૂ થતા પહેલા મિત્રો રૂપાલા હાય હાયના નારા સાથે ઘસી આવેલા ક્ષત્રિયોએ મિત્રો હંગામો મચાવ્યો છે. તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. અને મિત્રો આવનાર સમયમાં આપણા આ યુટ્યુબ ચેનલમાં અવારનવાર અને તાજા મોટા અને ગુજરાતના મહત્વના સમાચાર તમે મિત્રો આપણી યુટ્યુબ ચેનલથી માધ્યમથી તમારા સુધી પહોંચી શકશે. જ્યાં દોસ્તો તો ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય ગરવી ગુજરાત.